જો આજે આપણે ધોરણ 12 અંગ્રેજી વિષયમાં પ્રી બોર્ડ એક્ઝામ એટલે કે બોર્ડ પરીક્ષા અગાઉના સંપૂર્ણ મહાવરા માટે એક પ્રશ્નપત્રનું સોલ્યુશન કરી રહ્યા છીએ. આપણે સેક્શન A, B, C સુધી પહોંચી ગયા છીએ. આજે આપણે સેક્શન D ની વાત કરવાના છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં પણ કહ્યું છે એમ આ કોઈ સોલ્યુશન નથી, આ એક ઊંડાણપૂર્વકની સમજૂતી છે જેથી તમે કોઈ એક પેપરને સોલ્વ કરીને પણ ભવિષ્યના બીજા પેપરને પણ સોલ્વ કરી શકો. એટલે કે દરેક પ્રશ્નને ડીપમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે કે ચોક્કસ તમે જો A, B અને C સેક્શનના વિડીયો ન જોયા હોય તો જોઈ લેશો. ચોક્કસ આપણે આજે D તરફ જવાના છીએ. તમે અને ખાસ જે ટીચિંગ PDF જે છે એ ઓલરેડી મારી ટેલિગ્રામ ચેનલ જ્ઞાનજ્યોત પર ઉપલબ્ધ છે. ક્યાંય પણ ભૂલ હોય તો કોમેન્ટ કરીશું. સુધારવું બિલકુલ જરૂરી છે, વિદ્યાર્થીઓ હિતમાં છે. આપણે સુધારવાનો પણ પ્રયત્ન કરીશું. આજે આપણે જોવાના છીએ સેક્શન D. સેક્શન D જે છે ગ્રામરનો સેક્શન છે અને એમાં ખાસ વિદ્યાર્થી મિત્રો તમારું જે બેઝિક થોડું ક્લિયર હોય, એટલે કે અગાઉના ધોરણમાં તમે જો વ્યવસ્થિત અભ્યાસ કર્યો હોય, તમને ટેન્સ, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, એક્ટિવ, પેસિવ ને બધું આવડતું હોય તો લગભગ આમાં તમને કોઈ સમસ્યા આવશે નહીં. બીજા વિષયની જેમ એવું નથી કે જેમ કે ઇકો છે તો 11 માંથી સ્ટાર્ટ કરો તો આવડી જાય. આ એવું નથી. આ બેઝિક જે છે 9-10 નું પણ અંગ્રેજી આવડતું હોવું જરૂરી છે. તો જોઈએ સેક્શન D. સેક્શન D માં આપણે જોઈ રહ્યા છીએ ક્વેશ્ચન નંબર 52. અહીંયા આપણને જે લખ્યું છે ખાસ જોવાનું છે કે સ્ટાર્ટ લાઈક ધીસ. આ ડુ એઝ ડાયરેક્ટ ના પ્રશ્નો છે. સ્ટાર્ટ લાઈક ધીસ માં શું છે અને ઉપર શું છે? મોસ્ટ ઓફ ધ પેરેન્ટ્સ, અને અહીંયા લખ્યું છે ધ ચિલ્ડ્રન આર. જોઈને જ ખબર પડી જાય છે કે કંઈક ચેન્જ થયા છે. કયા ચેન્જ થયા છે? તો અહીંયા વોઇસને લગતા ચેન્જ કરવાના છે. એક્ટિવમાંથી પેસિવ વોઇસ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફ આપણે આપેલો છે પણ આપણે એનું પોસ્ટમોર્ટમ કરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે જોઈએ આગળથી તમને સરળતાથી ખબર પડશે. તો જુઓ, અહીંયા આપણે પોર્શન પાડ્યા છે, થોડા શબ્દો વાક્યના છૂટા પાડ્યા છે. તો મોસ્ટ ઓફ ધ પેરેન્ટ્સ આ રીતે છે. આને આપણે કહીશું સબ્જેક્ટ ઇંગ્લિશની ભાષામાં, અને વ્યાકરણની ભાષામાં આને સબ્જેક્ટ કહેવાય. સબ્જેક્ટ એટલે વિષય નહીં, સબ્જેક્ટ એટલે કર્તા, ધ વન હુ ડઝ ધ એક્શન. અને જે એક્શન થઈ રહી છે એને કહીશું વર્બ. અહીંયા સેન્ડ છે અને કોના પર એક્શન થઈ રહી છે એ છે ઓબ્જેક્ટ. તો આ ત્રણને આપણે સમજવા પડશે. મોસ્ટ ઓફ ધ પેરેન્ટ્સ એ આપણો સબ્જેક્ટ છે, સેન્ડ એટલે કે મોકલે છે, કંઈક એક્શન છે એ આપણું વર્બ છે, અને કોને મોકલે છે તો ધ ચિલ્ડ્રન એ આપણું ઓબ્જેક્ટ છે. આ ત્રણ ચેન્જ આપણે કરવાના છે. બાકીના કોઈ ચેન્જ કરવાની જરૂર રહેતી નથી. રેર અમુક શબ્દોને આપણે ચેન્જ કરવાના થતા હોય છે, પણ આ ત્રણ મેન છે. હવે ખાસ જે આપણે ચોકડી ગુણાકારની રીત ગણિતમાં ભણ્યા હોય એ રીતે અહીંયાથી ઓબ્જેક્ટ જે આપણને કર્મના સ્થાને છે એને અહીંયા લાવવાનું છે. જો આ રીતે ધ ચિલ્ડ્રન આવી ગયો. હવે અહીંયા આપણે જોવાનો છે કે વર્બનું ટેન્સ કયો છે. અહીંયા સેન્ડ લખ્યું છે. સેન્ડ એટલે કે V1 આપણને આપેલું છે. હવે V1 છે અને આપણે V1 એટલે ટેન્સ જોવાનો, વર્તમાન કાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એમાં આપણને જે વર્બ છે, હેલ્પિંગ વર્બ છે, એમિઝાર વોઝ, એમિઝાર ભૂતકાળ હોય તો વોઝ વર્ક. તો અહીંયા વર્તમાન કાળ છે તો અહીંયા એમિઝાર 3 માંથી કંઈક આવશે. હવે અહીંયા એનો સબ્જેક્ટ જોઈશું તો ધ ચિલ્ડ્રન એવું લખેલું છે, એટલે અહીંયા પ્લુરલ છે, બહુવચન આપેલું છે. તો એના માટે આવશે આર. બરોબર, એટલે કે સબ્જેક્ટ જે છે ધ ચિલ્ડ્રન થઈ ગયો અત્યારે, અને એના બદલે અને એની સાથે જે એમિઝારમાંથી આવશે એ છે આર. અને આ વર્બ ફોર્મનું થર્ડ ફોર્મ લખવાનું છે PP, V3 લખવાનું છે. અહીંયા તમારે કોઈ પણ એક્ટિવથી પેસિવ કરવાનું હોય તો ગમે તે હોય, V1 હોય, V2 હોય કે ગમે તે હોય, V4 હોય, 5 હોય, જે આપ્યું હોય આપણે V3 લખવાનું છે. તો અહીંયા આર સેન્ટ આવી જશે. અહીં બાય ઉમેરવાનું છે પ્રિપોઝિશન, અને પછી આવશે મોસ્ટ ઓફ ધ પેરેન્ટ્સ. એટલે અહીંથી પાછું આ સેમનું સેમ. ધ ચિલ્ડ્રન આર સેન્ટ બાય મોસ્ટ ઓફ ધ પેરેન્ટ્સ. પછી આ બાદ લખી દેવાનું ટુ ટ્યુશન્સ એન્ડ ટુ કોચિંગ ક્લાસીસ. બરાબર છે. એટલે કે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ, એમાં ખાલી સબ્જેક્ટ અને ઓબ્જેક્ટના તો સ્થાન જ બદલવાના છે. ખાલી વર્બમાં આપણે ધ્યાન રાખવાનું છે. ગમે તે વર્બ હોય V3 કરવાનું છે. ટેન્સને ખાસ જોવાનું છે. બસ આટલું કામ કરીશું આપણે. અને એક વચન છે કે બહુવચનને અનુરૂપ, બરોબર, એ રીતે આપણે શબ્દો જે ગોઠવવાના છે ગોઠવીશું. બીજું વાક્ય જોઈએ. ધે આપ્યું છે, આપણો સબ્જેક્ટ થઈ ગયો. પ્રોવાઈડ આપણું વર્બ થઈ ગયું. ધ બેસ્ટ પોસિબલ ફેસિલિટીઝ. જો ઘણીવાર છે કે આપણા મોટા વાક્ય હોય તો ઘણા વિદ્યાર્થીઓ જે ફ્રેઝિસ છે એટલે શબ્દ થોડાક વધારે 2-3 શબ્દ, તો ઘણા વિદ્યાર્થીઓને ખબર નથી હોતી કે કેટલા સુધી લખવાના. ધ બેસ્ટ લખીને આગળ પોસિબલ ફેસિલિટી પૂરી જાય. તો એ ધ્યાન રાખવાનું છે ભાઈ, આખા શબ્દો છે ધ બેસ્ટ પોસિબલ ફેસિલિટીઝ. બરોબર છે. શ્રેષ્ઠ શક્ય સુવિધાઓ આખો શબ્દ છે, એટલે જ્યાં પણ એને ઉઠાવવાનું થાય આખો ઉઠાવવાનો એ છે. તો હવે ધ બેસ્ટ પોસિબલ ફેસિલિટીઝ આખો શબ્દ આપણે અહીં લાવવાનો થશે. એટલે અહીં આવી ગયો ધ બેસ્ટ પોસિબલ ફેસિલિટીઝ.
હવે આપણે વર્બ જોવાનું છે, પ્રોવાઈડ આપ્યું છે એટલે ફરી આ V1 છે, બરોબર. અહીંયા આપણો કરતા ધ્યેય છે એટલે કે પ્લુરલ છે. અહીંયા આપણે જોઈશું હવે તો અહીંયાથી આપણે V1 માં એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના માટે લઈ જવાનું છે તો એમ ઇઝ આર આપણે કીધું એ પ્રમાણે આવશે. અહીંયા આપણો જે હવેનો જે સબ્જેક્ટ છે ધ બેસ્ટ પોસિબલ ફેસિલિટીઝ આ પ્લુરલ છે એટલે અહીંયા આવશે આર, એમ ઇઝ આર માંથી આવશે આર અને આનું V3 લખવાનું છે એટલે આવી ગયું પ્રોવાઇડેડ અને બાય એડ કરી દેવાનું છે. જ્યાં જ્યાં આપણને આ રીતે કોઈ શબ્દ જેમ કે અહીંયા ધે પ્રોનાઉન દેખાય છે તો એને લખવાનું છે. એના માટે શું કરીશું જોઈ લઈએ તો બાય આવી જશે અને ધેનું ધેમ થશે એટલે કે સબ્જેક્ટિવ કેસમાંથી ઓબ્જેક્ટિવ કર્તા વિભક્તિમાંથી કર્મ વિભક્તિ થશે. એ પણ થોડું ધ્યાન રાખવાનું છે. એનો પણ એક અલગ વિડીયો આપણે અપલોડ કર્યો છે અથવા નવો પણ એમાં આપણે અપલોડ કરી દઈશું. તો બાય ધેમ અને બાકીનું સેમનું સેમ ફોર ધેમ વિધાઉટ કન્સિડરિંગ ધ કોસ્ટ. આ રીતે પરફેક્ટ લખશો તો પૂરા માર્ક્સ મળશે. હવે લાસ્ટ સેન્ટેન્સ છે એનું તો દે અકમ્પ્લિશ, બરાબર. દે એટલે કોણ? પેરેન્ટ્સ જે છે આ આપણો સબ્જેક્ટ છે. અકમ્પ્લિશ એટલે પૂરા પાડે છે, બરાબર. વિદ્યાર્થી પૂરા કરે છે, વર્બ છે. ધેર ગોલ એટલે આ હમણાં ઓબ્જેક્ટ છે, બરાબર. તો હવે અહીંયાથી આપણે આને ધેર ગોલ અહીં લઈ દેવાના અથવા ચિલ્ડ્રન ગોલ જે હોય. અકમ્પ્લિશ જે છે એમાં ઈડી કશું નથી, આઈએનજી કશું છે અને V1 છે, યાદ રાખવાનું V1 છે. તો અહીંયા હવે ધેર ગોલ જે છે ગોલ છે, ગોલ્સ નથી. ગોલ્સ હોત તો અહીંયા આર આવત, ખાલી એક ગોલ છે એટલે ઇઝ છે, ઇઝ લખીને લખવાનું અને આનું V3 એટલે કે અકમ્પ્લિશ્ડ અહીંયા ઈડી ખાલી લાગે છે. અહીં ધેની સાથે આવશે બાય ધેમ, બસ બાકીનું સેમનું સેમ બાય સ્ટડીંગ આર. એટલે થોડુંક ઇઝી છે એક્ટિવ પેસિવ જો તમને થોડા ટેન્સ આવડતા હોય, બરાબર. હવે જોઈએ 53. 53માં આપણે શું કરવાનું છે ફટાફટ જોઈએ. ધ લાઇબ્રેરિયન જે છે અને ઓપન્સ અહીં આપેલું છે. અહીંયા મેં અંડરલાઇન કરી છે, આવી કોઈ અંડરલાઇન પરીક્ષામાં નહીં હોય પણ અહીંયા ઓપન્સ છે અને અહીંયા આપણને લખ્યું છે હેઝ ઓપન. બસ આટલું આપણે ખાસ જોઈ લેવાનું. બાકીનું તો હું તમને સરળતાથી એનાલિસિસ કરીને પણ સમજાવવાનું છું, પણ આ તમારે જોવાનું છે કે ઓપન્સ છે અને નીચે હેઝ ઓપન લખેલું છે. તો ટૂંકમાં આપણને જે ટેન્સ આપ્યો છે જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને એમાં આવે સબ્જેક્ટ વર્બનો ફર્સ્ટ ફોર્મ એટલે V1 જેને આપણે ઉદાહરણ તરીકે કહીશું ગો પ્લસ જે ઓબ્જેક્ટ છે જોઈશું, અથવા બીજો પણ વાક્ય રચના હોઈ શકે જેમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં સબ્જેક્ટ અને V5 એટલે એસ કે ES વાળું સિંગ્યુલર થર્ડ પર્સન સિંગ્યુલરમાં જે એસ કે ES લાગે છે એમાં આપણે એક ઉદાહરણ તરીકે લીધું છે ગોઝ અને આવશે ઓબ્જેક્ટ. હવે આપણે એનામાંથી ચેન્જમાં શું કરવાનું છે તો જોઈશું હવે સિમ્પલ પ્રેઝન્ટમાંથી પ્રેઝન્ટ પરફેક્ટ અથવા પરફેક્ટ પ્રેઝન્ટ, બરોબર. પૂર્ણ વર્તમાન કાળ કરવાનું છે. હવે એની વાક્ય રચના શું છે તો સબ્જેક્ટ તો આવશે જ, સબ્જેક્ટમાં કોઈ ચેન્જ કરવાના નથી, પણ જે હેલ્પિંગ વર્બ છે હેવ અથવા હેઝ, બરોબર. અહીંયા એ આવી જશે અને થર્ડ ફોર્મ ઓફ ધી વર્બ અહીંયા પાસ્ટ પાર્ટિસિપલ લખ્યું છે, આપણે એને V3 પણ લખી શકીએ છીએ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ આવશે. જેમ કે ગોનું થશે ગોન. એટલે તમે વર્બ ફોર્મ પણ તૈયાર કરવા પડે, ટેન્સ પણ તમને આવડતા હોવો જોઈએ અને આ થોડુંક જે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ છે તમને ખબર પડતી હોય તો લગભગ આ અંગ્રેજી ગ્રામર જે છે વિશ્વનું સૌથી ઓછું અને લવચીક ફ્લેક્સિબલ ગ્રામર છે. પ્રેક્ટિસ કરો તો આવડે એવું છે. હવે આને આપણે થોડું ભાગ પાડીને પોસ્ટમોર્ટમ કરીને શીખીએ. જુઓ, ધ લાઇબ્રેરિયન ઓપન્સ છે તો એના માટે આપણે યાદ રાખવાનું છે લાઇબ્રેરિયન જે છે એમાં બે શબ્દો આપણે હમણાં જોયા હતા, એક તો હેવ છે અને હેઝ. આ બે યાદ રાખવાના છે, બાકી તો બધું PP એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ છે, એમાં કોઈ સમસ્યા થાય નહીં. હવે અહીંયા જોઈએ ધ લાઇબ્રેરિયન કેટલા વચન છે, એક વચન છે કે બે વચન? તો લાઇબ્રેરિયન એક છે તો જ્યાં જ્યાં એક વચન થર્ડ પર્સન સિંગ્યુલર આવશે ત્યાં હેઝ આવશે. ખાલી ફર્સ્ટ પર્સન સિંગ્યુલર આઈ જોડે હેવ આવે, બરોબર, બાકી બધે હેઝ આવશે. એટલે આઈ થર્ડ પર્સનની વાત કરું છું, થર્ડ પર્સન સિંગ્યુલરમાં હેઝ, બાકી બધે હેવ. આઈ હેવ, વી હેવ, યુ હેવ, હી સી ઇટ હેઝ અને દે હેવ, બરોબર. હવે હી સી ઇટમાં પાછું સમજવાનું હી એટલે પુરુષ, જેમ કે રમેશભાઈ, રમણભાઈ, સી એટલે સુનીતાબેન, બરોબર, એમ જે હોય સુશીલાબેન, અને ઈટમાં બાકીના બધું, બરોબર, પણ એક વચન વાળું. તો હી કે લાઇબ્રેરિયન જે છે એ પુરુષ અથવા સ્ત્રી હોઈ શકે છે, પણ એ વાંધો નહીં, આપણે થર્ડ પર્સન સિંગ્યુલરમાં છે એટલે આપણે લખાવવાનું થશે હેઝ. પાસ્ટ પાર્ટિસિપલ કોનું લખવાનું છે? આનું ઓપન્સનું. ઓપન્સ જે છે એ V5 છે, એસ લાગેલો છે, બરાબર. એના ડાયરેક્ટ આવી ઈડી નહીં લગાવી દેવાનું, બરાબર. એનું મૂળ ફોર્મ જોવાનું V1 અથવા મુખ્ય ક્રિયાપદ આનું જે છે એ ઓપન થાય મૂળ ક્રિયાપદ.
તો એમાં ઈડી લગાવવાનું છે અથવા એનું થર્ડ ફોર્મ કરવાનું છે ટૂંકમાં. હવે એનું થર્ડ ફોર્મ અલગ અલગ હોઈ શકે છે, પણ ઓપનનું ઓપન જ થાય છે, એટલે એ પણ આપણને થોડુંક આવડતું હોવું જોઈએ. ઓપન્ડ, બરાબર, ઓપન થઈ ગયું. બાકીનું જે છે આપણે ખાસ ચેન્જ જ્યારે ટેન્સના રિલેટેડ કરવાના હોય છે ત્યારે હેલ્પિંગ વર્બ અથવા જે એક્શન વર્બ છે, બરાબર છે, જે સ્ટેટ વર્બ છે એમાં થોડા કરવાના હોય છે ચેન્જ, બાકીમાં કશા કરવાના નથી. એટલે કે ધ લાઇબ્રેરી એટ 7 AM, ધ સ્વીપર ક્લીન્સ, અહીંયા ક્લીન્સ આપણને આપેલું છે. તો હવે એ આપણું વર્બ છે. ક્લીન્સમાં એસ લાગ્યું છે, V5 છે. આ સ્વીપર એકલો છે, એક વચન છે, એટલે હવે જોઈએ હેઝ આવી જશે. ક્લીન્સનું ભૂતકાળ ક્લીન્ડ આવી જશે. ઈડી લાગ્યો છે, એસ કાઢવાનો, યાદ રાખવાનું છે, ડાયરેક્ટ ઈડી નહીં લગાવી દેવાનું. ક્લીન છે, ક્લીન્સ એ નથી કોઈ ક્રિયાપદ. ક્લીન્સ એવું ના થાય, ક્લીન્ડ થાય, બરાબર. ધ લાઇબ્રેરી મેની રીડર્સ, અહીંયા હવે પ્લુરલ આવી ગયું, જો થર્ડ પર્સન પણ પ્લુરલ છે. મેની રીડર્સ એસ છે, એટલે હવે આપણે આવશે હેઝ વાળું, હેવ વાળું આવશે હેવ. હેવ આવી ગયું અને રીડનું ભૂતકાળ રેડ જ છે, એટલે એમાં કોઈ સ્પેલિંગ મિસ્ટેક ભૂલ થતી નથી. રેડેડ એવું નથી આવતું કે રોડ, એવું કશું નહીં. સ્પેલિંગ એમનું એમ જ છે, તો આપણે એનું એ લખી દેવાનું છે. ધ ન્યૂઝપેપર વિધાઉટ ડિસ્ટર્બિંગ અધર્સ. બે ચેન્જીસ આપણે ખાસ કરવાના હતા, હેઝ ક્લીન્ડ અને હેવ રેડ. બરાબર, આટલું આવડી ગયું હોય તો ચોક્કસ આપણને પૂરા માર્ક્સ મળી જાય. એના સિવાયના ચેન્જ નથી કરવાના હો. અને હવે જે બાકી રહ્યું પૂરું કરી દે. લેટેસ્ટ મેગેઝિન્સ આર ડિસ્પ્લેડ. આર ડિસ્પ્લેડ છે એને હું તમને સમજાવું તો આર પછી થર્ડ પર અહીંયા પાસ્ટ પાર્ટિસિપલ આપેલું છે. જો તમે ફંક્શન પણ વ્યવસ્થિત તૈયાર કર્યા હોય તો ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, બરોબર છે, અથવા પેસિવ કન્સ્ટ્રક્શન, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, જો તમે એને ધ્યાન આપ્યું હોય તો એને કહેવાય પેસિવ વોઇસ, જે હમણાં આપણે ક્વેશ્ચન નંબર 52માં પણ ભણી ગયા. તો અહીંયા આર ડિસ્પ્લેડ જે છે એ આપણું પેસિવ વાક્ય છે. ટેન્સ ભલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે પણ પેસિવ વોઇસ છે. કઈ રીતે ખબર પડી? તો એ આ પણ ખબર પડે કે લેટેસ્ટ મેગેઝિન છે એ કોઈ ક્રિયા કરતા તો છે નહીં. લેટેસ્ટ મેગેઝિન શું કરી શકે? એ એક્શન તો છે ને, એટલે ટૂંકમાં એવો કોઈ ડુઅર તો છે નહીં જે કશું કરે. તો લેટેસ્ટ મેગેઝિન આર ડિસ્પ્લેડ છે, તો આર માટે તો આપણને ખબર પડી ગઈ છે અહીંયા મેગેઝિન છે એટલે આપણે હેવ લખવાનું છે. ડિસ્પ્લેડ જે થર્ડ ફોર્મ છે તો લખી દેવાનું છે, પણ હેવ બીન આવશે આર ના બદલે. કેમ? પેસિવ વોઇસ છે. આર ના બદલે હેવ અને બીન. પેસિવ વોઇસમાં હેવ બીન. ઇઝ હોય તો હેઝ બીન, બરોબર છે. આર છે, હેવ બીન. એમ હોત તો આઈ એમ હેવ બીન. એમ હોય તો હેવ બીન, આર એટલે કે પ્લુરલમાં હેવ બીન, અને થર્ડ પર્સન સિંગ્યુલરમાં હેઝ બીન. આ યાદ રાખો. ધ ચિલ્ડ્રન લાઇબ્રેરિયન છે, ધ લાઇબ્રેરિયન બિહેવ્સ. અહીંયા હવે પાછું એક્ટિવ વોઇસ આપી દીધું. તો બિહેવ્સ જે છે એ પાછું આપણને ખબર પડી કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં V5 છે, એટલે ચોક્કસ આપણે એનું V3 કરવાનું રહેશે આનું. અને અહીંયા આપણે એમ ઇઝારમાંથી કંઈક લગાવવાનું છે. અહીંયા આપણે પરફેક્ટ બનાવવાનું છે, એટલે હેઝ અને બિહેવ્ડ પોલાઇટલી વિથ ધ રીડર્સ. હવે ડાયલોગ્સ જે છે ક્વેશ્ચન નંબર 54, એમાં શું કરવાનું? રેન્ડર ધ ફોલોઇંગ ડાયલોગ્સ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. 3 માર્ક્સ છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો પણ આમ તો ઘણા બધા વિડીયો અપલોડ કર્યા છે, પણ હું તમને સરળ ભાષામાં કહું તો આ થોડો મુશ્કેલ ટોપિક એટલા માટે છે કારણ કે ઘણા બધા આમાં ચેન્જીસ કરવાના થાય છે, બરાબર. એટલે તમે એને થોડુંક ડીપમાં અભ્યાસ કરશો તો જ સરળતાથી કામ થશે. અને ખાસ તમને વાક્યના પ્રકાર એટલે કે પ્રશ્નાર્થ છે, ઉદ્ગાર છે, સાદું છે, જવાબ આપ્યો છે, બરાબર, ઇમ્પેરેટિવ છે, આજ્ઞા છે, વિનંતી છે, શુભેચ્છા છે, આ બધું પણ ખબર હોવી જોઈએ. ટેન્સ પણ ખબર હોવો જોઈએ, અને એના બધા કરતાં જે ઇમ્પોર્ટન્ટ છે એ વર્બ ફોર્મ્સની ખબર હોવી જોઈએ, કારણ કે આમાં V3 લખવાના છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, મોટા ભાગે બધા ટેન્સમાં બધા ચેન્જીસમાં V3 આવશે. V2 એટલે કે સિમ્પલ પાસ્ટના વર્બ ફોર્મ ઓછી જગ્યાએ યુઝ થાય છે, એટલે V1 અને V3 તો આપણને આવડતા જ હોવા જરૂરી છે. તો આપણને જે વાક્યો આપ્યા છે એને આપણે પોસ્ટમોર્ટમ કર્યું છે, એટલે આગળ જોઈશું. તો આપણી પાસે આવું વાક્ય છે, રજનીકાંત. પ્રશ્ન છે, વોટ ઇઝ યોર ગોલ? યાદ રાખો, આ પ્રશ્ન છે તો પ્રશ્નનું ઇનડાયરેક્ટ સ્પીચ પાછું અલગ રીતે થશે. તો જો આ કોને કહે છે? પ્રતાપને કહે છે. આઈ વોન્ટ ટુ બી ધ ફર્સ્ટ પર્સન ટુ સ્ટેપ ઓન ધ સન. હવે આવું વાક્ય આપણને આપેલું છે, મીન્સ કે રજનીકાંત બોલનાર અને પ્રતાપ સાંભળનાર છે. આ પણ આપણને ખબર પડતી હોવી જોઈએ પહેલા તો આપણે આ રીતે લખવાનું છે, રજનીકાંત છે. હવે પ્રશ્ન પૂછ્યો હોય તો એના માટેનું જે રિપોર્ટિંગ વર્બ છે એમાં પાછા ચેન્જીસ થશે. પ્રશ્ન છે એટલે આસ્કડ, જવાબ આપે તો આન્સર્ડ અથવા રિપ્લાયડ, ઉદ્ગાર હોય તો એક્સક્લેમ, તો અહીંયા આન્સર છે. આસ્કડ છે, કોને પૂછ્યું છે? તો પ્રતાપ આવી ગયો, એટલે અહીંયા સ્પીકર છે, આ એનું રિપોર્ટિંગ વર્બ છે, અને આ એનો લિસનર છે. અને અહીંયા જે છે કંજક્શન છે.
કારણ કે WH વર્ડ ઇઝ. યાદ રાખો પ્રશ્નના પણ પ્રકાર છે, WH હોય અને ઇન્વર્ઝન હોય. ઇન્વર્ઝન હોય તો ઇફ અથવા વેધર લખવાનું છે અને WH હોય તો એનો શબ્દ લખવાનો છે. પણ વાક્યને પ્રશ્નમાંથી સાદું બનાવવાનું આ પણ આપણે શીખવાનું જ પાછું. તો વોટ ઇઝ યોર ગોલ? હવે આને આપણે વોટ કાઢી નાખીએ તો આવો જવાબ થાય કે યોર ગોલ ઇઝ. આ સિમ્પલ વાક્ય થાય કે યોર ગોલ ઇઝ, તમારું ગોલ શું છે આમ કે યોર ગોલ ઇઝ ધીસ, એવું કશું થાય. તો હવે એને આપણે કરવાનું છે યોર એટલે કોનો ગોલ? તો પ્રતાપનો ગોલ. બરોબર. તો હવે એના માટે આપણે અહીંયા જે છે એ પોઝેસિવ કરવાનું છે. પોઝેસિવ પ્રોનાઉન. પુરુષ છે પ્રતાપ એટલે હીઝ લાગશે, સ્ત્રી હોય તો હર લાગે, અને ગોલ તો ગોલ છે. અને ઇઝ જે છે એનું આપણે ટેન્સ ચેન્જ કરવાનું, એક ટેન્સ પાછળ જવાનું, એટલે કે સિમ્પલ પ્રેઝન્ટમાંથી સિમ્પલ પાસ્ટ. સિમ્પલ પાસ્ટ હોય તો પાસ્ટ પરફેક્ટ. બરોબર. તો અહીંયા હિઝ ગોલ વોઝ, વોટ હિઝ ગોલ વોઝ. બરોબર. આ એટલે કે કરતા જે છે પ્રોનાઉન, નાઉનમાં પ્રોનાઉનના થતા ફેરફાર, પછી આ રીતે વર્બ ફોર્મમાં થતા ફેરફાર અને સમય સ્થળ દર્શક શબ્દોમાં થતા ફેરફાર આપણને આવડતા હોવો જરૂરી છે. પછી હવે પ્રતાપ કંઈક કહે છે, તો પ્રતાપ જે છે એ પ્રશ્નનો મોટાભાગે રિપ્લાય આપતો હશે કારણ કે ઉપર પ્રશ્ન છે. તો આપણે આ રીતે લખીશું કે પ્રતાપ આન્સર્ડ હિમ. હિમ એટલે રજનીકાંત. તમે રજનીકાંત પણ લખી શકો છો. અને જો સ્ત્રીનું નામ હોય તો આન્સર્ડ હર, અથવા જે તે સ્ત્રીનું નામ. પ્રતાપ આન્સર્ડ હિમ અથવા રજનીકાંત. પછી જો અહીંયા વાક્યને જોડવા માટેનો સંયોજક એટલે કે કન્જક્શન ધેટ લગાવવાનું છે, કારણ કે અહીંયા જવાબ આપ્યો છે એટલે કે સિમ્પલ સેન્ટેન્સ છે, સાદું વાક્ય છે. તો ધેટ પછી આઈ વોન્ટેડ, આઈ વોન્ટ એવું લખ્યું છે. આઈ કોણ છે? પ્રતાપ. તો પ્રતાપ તો આપણે છીએ નહીં. બરોબર. એટલે આપણે તો થર્ડ પર્સન તરીકે લખવાનું, એટલે પ્રતાપ પુરુષ હોય એટલે આપણે લખવાનું હી. બરોબર. આપણે પ્રતાપ તો છીએ નહીં, કાંઈ લખી શકીએ. તો પ્રતાપ પુરુષ છે એટલે હી લખવાનું, અને કોઈ સ્ત્રી હોય તો સી. અહીંયા વોન્ટનું પાછું ભૂતકાળ કરવાનું એટલે વોન્ટેડ આવી જશે, બાકીનું બધું સેમનું સેમ. ટુ બી ધ ફર્સ્ટ પર્સન ટુ સ્ટેપ ઓન ધ સન. હવે ઘણીવાર વિદ્યાર્થી અહીં 2 સ્ટેપ છે ને ત્યાં પાછું સ્ટેપ એડ એવું કશું નવું કરે, તો એવું નથી કરવાનું. આ ટુ ઇન્ફિનિટી વાળું છે એટલે એમાં ચેન્જ કરવાનું નથી રહેતો ટેન્સનો. આગળનું વાક્ય રજનીકાંત જે છે શું કહે છે? બટ યુ વિલ બર્ન ઇફ યુ ડુ ધેટ. બરાબર. પેલો ભાઈ કહે છે હું સૂર્ય પર પગ મૂકનાર પહેલો પુરુષ થવા માંગુ છું, એવું બધું છે. તો કે તું સળગી જઈશ ભાઈ. તો પ્રતાપ શું કહે છે? આઈ વિલ ગો એટ નાઇટ. હું ક્યારે જઈશ? કે હું તો રાતે જઈશ. તો હવે રજનીકાંત જે છે એ આને શું કહે છે? તો કહે છે કે તું સળગી જઈશ. તો એ પ્રકારે અહીંયા આપણે લખવાનું છે વોર્ન્ડ હિમ. એને ચેતવણી આપે છે. કોને? પ્રતાપને. બંને પુરુષ એટલે હિમ જ આવવાનું છે, બહુ સમસ્યા નથી. પણ કદાચ એક પુરુષ અને એક સ્ત્રી હોય તો થોડું ધ્યાન રાખવાનું. રજનીકાંત વોર્ન્ડ હિમ અથવા પ્રતાપને ધેટ કોણ મરી જશે? યુ. યુ કોણ? પ્રતાપ. તો આવી જશે હી. વિલનું ભૂતકાળ કરવાનું વુડ. બર્ન ઇફ હી ડીડ ધેટ. ડુનું ભૂતકાળ કરવાનું છે ડીડ. અને ધેટ ધીસ હોત તો પણ ધેટ કરવાનું થાય, આ પણ આપણને ખબર હોય છે. પ્રતાપ આવી ગયો. હવે પ્રતાપ જે છે નોર્મલ સેન્ટેન્સમાં બોલે છે, એફર્મેટિવ સેન્ટેન્સ છે. તો પ્રતાપ ટોલ્ડ કોને? હિમ, પુરુષ રજનીકાંતને ધેટ. સંયોજક. હવે આઈ એટલે પાછો પ્રતાપ, પ્રતાપ એટલે હી. આપણે તો છીએ નહીં પ્રતાપ એટલે હી લખી દેવાનું. વિલનું વુડ થશે, ગોનું ગો એટ નાઇટ. બરાબર છે. બિલકુલ સરળ વાક્યો આપેલા છે. થોડી પ્રેક્ટિસની જરૂર રહેશે, બાકી આવડે એવું છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ કરેક્ટ ઓપ્શન. અહીંયા આપણને લેંગ્વેજ ફંક્શન જે આપેલા હોય એના અનુરૂપ આપણે વાક્યને કમ્પ્લીટ કરવાના છે. આમાં ખાસ જે છે એ આપણે બ્રેકેટમાં આપેલા લેંગ્વેજ ફંક્શનના નામને પણ જોવાનું, અને સાથે સાથે સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ જે છે આપણને લેંગ્વેજ એલિમેન્ટ્સ આવડતા હોવા જોઈએ. લેંગ્વેજ એલિમેન્ટ્સ આવડતા હોય અને પછી જો 2 એલિમેન્ટ્સ આપણા ઓપ્શનમાં દેખાય અલગ અલગમાં, તો એ સેન્ટેન્સ પેટર્ન એટલે કે વાક્ય રચના આવડતી હોવી જરૂરી છે. તો મેં અહીંયા વાક્યની સાથે સાથે એલિમેન્ટ્સ પણ આપ્યા છે, જેથી સરળતા રહેશે. જોઈએ. મેની પીપલ ઇન ધ વર્લ્ડ આર ઇન્ડિપેન્ડન્ટ. હવે બ્રેકેટમાં શું છે? કોન્ટ્રાસ્ટ. તો કોન્ટ્રાસ્ટ લેંગ્વેજ ફંક્શનના ઘણા વિડીયો અપલોડ કરેલા છે, અને કોઈ પણ ચેનલમાંથી શીખવાનું છે ભાઈ. બરાબર. આ તો જે પાણી મગ ચડે આપણે ચડાવવાના છે. જે સાહેબના વિડીયો ગમે, જ્યાંથી ગમે, શીખવાનું છે. તો લેંગ્વેજ એલિમેન્ટ્સ કયા છે કોન્ટ્રાસ્ટમાં એ જોઈ લઈએ. તો બટ, યેટ, સ્ટીલ, ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાઉએવર, એઝ, ઇન સ્પાઇટ ઓફ અને ડેસ્પાઇટ. આ ખાસ ધ્યાન રાખો. ઇન સ્પાઇટ પછી ઓફ આવે અને ડેસ્પાઇટ પછી ના આવે. આટલું થોડું ધ્યાન રાખો. તો આમાંથી ક્યાં કશું દેખાય છે? મેની પીપલ ઇન ધ વર્લ્ડ આર ઇન્ડિપેન્ડન્ટ. બરોબર. દુનિયામાં ઘણા લોકો જે છે કે આત્મનિર્ભર હોય છે. તો હવે પણ વાળું છે. બરોબર છે. કારણ કે કોન્ટ્રાસ્ટ આપ્યો છે, વિરોધ દર્શાવવાનો છે. તમે જોઈ શકો એમાં બટ આપ્યું છે, બાકી ક્યાંય બટ છે નહીં. બરોબર છે.
અહીંયા ક્યાંય છે નહીં, બીકોઝ છે, અહીંયા સો છે, અને આમાં હેન્સ કદાચ છે, પણ એક સમ સેટ થતું નથી. એટલે આપણે ઇઝી છે. બટ વેરી ફ્યુ આર ફ્રી. બરોબર છે, આત્મનિર્ભર હોય છે પણ સ્વતંત્ર હોતા નથી. 56 નંબરનો ક્વેશ્ચન 56. સી ઇઝ સો શાય. એ એટલી શરમાળ છે અને રિઝલ્ટ આપ્યું છે. ઇઝી છે. અહીંયા આપણને સો આપેલું જ છે અને સો ની સાથેની જે વાક્ય રચના છે એ આપણે જોઈશું. તો જોઈએ લેંગ્વેજ એલિમેન્ટ્સ. સો એકલો પણ હોઈ શકે છે, ધેરફોર પણ હોઈ શકે છે, ટુ હોઈ શકે, ઇનફ ટુ, અને આ ખાસ છે સો ધેટ અને સચ ધેટ. બરાબર. તો જોઈએ હવે સો એટલી બધી શરમાળ છે કે શું નહીં થઈ શકે. જોઈએ સો ધેટ અહીંયા આપણને આપ્યું છે. ધ્યાન આપણામાં ક્યાં આવતું નથી. આ બધું તમે ઇઝીલી પ્રેક્ટિસ કરશો તો પણ ખબર પડશે. સો ધેટ સી વિલ નોટ સ્પીક એનીથિંગ ઇન પબ્લિક. એટલી શરમાળ છે કે એ જાહેરમાં બોલશે નહીં. 57. ધ પ્યોન બિહેવ્સ. પટ્ટાવાળો વર્તન કરે છે. મેકિંગ સપોઝિશન છે. ઇઝી લેંગ્વેજ ફંક્શનોમાંનું એક છે. 4-5 તો એટલા સરળ છે કે આપણને આવડતા જ હોવો જોઈએ. તો આ એમાંનું એક છે મેકિંગ સપોઝિશન. લેંગ્વેજ એલિમેન્ટને યાદ કરીએ તો એઝ ઇફ આવશે, પછી સબ્જેક્ટ હશે અને વર હશે, અથવા એઝ ધો સબ્જેક્ટ અને વર હશે. અને જો ભૂતકાળ આપેલું હોય, જો કે અહીં વર્તમાન કાળ છે એટલે વાંધો નથી, પણ ભૂતકાળ આપ્યું હોય તો એઝ ઇફ પ્લસ સબ્જેક્ટ અને હેડ બીન. બરોબર. મોટા ભાગે એઝ ઇફ અને સબ્જેક્ટ અને વર વાળું હશે. બરોબર છે. સબ્જેક્ટ એટલે પ્રોનાઉન પણ હોઈ શકે. તો ધ પ્યોન બિહેવ્સ, એઝ ઇફ આવી ગયું છે, અહીંયા પણ એઝ ઇફ છે. ઓકે, અહીંયા પણ એઝ ઇફ છે. 3 જગ્યા છે એટલે પહેલું તો લાઈક વાળાને કાઢી નાખીશું. પછી આપણે જોઈશું સબ્જેક્ટ. તો અહીંયા ધ પ્યુન છે, પુરુષ હોય તો બરાબર છે, હી આપ્યું છે 3માં, વાંધો નહીં. પણ કદાચ કોઈ નામ આપ્યું હોત તો યાદ રાખવાનું કે પુરુષ માટે હી અને સ્ત્રી માટે સી. તો હી 3 જગ્યા છે એટલે એ પણ અહીંયા સોલ્યુશન થઈ ગયું. અહીંયા વોઝ છે અને અહીંયા શુડ છે, અહીંયા વર છે. તો અહીંયા વોઝ ના આવે, શુડ ના આવે ને વર આવે. ખાલી એઝ ઇફ હી વેર અ પ્રિન્સિપાલ. બરોબર છે, ઇઝી છે. 58 નંબર. વેન સુભાષ વોઝ ઇન ન્યુયોર્ક, હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. હેબિચ્યુઅલ એટલે યુઝ ટુ વાળું યાદ રાખવાનું. યુઝ ટુ ની બંને વાક્ય રચનાઓ પહેલા જોઈ લઈએ. તો લેંગ્વેજ એલિમેન્ટ્સ આપણી પાસે યુઝ ટુ પ્લસ V1 યાદ રાખવાનું. V1 એ મૂળ ક્રિયાપદ, અને એમ ઇઝ આર હોય અથવા વોઝ વર હોય તો યુઝ ટુ પ્લસ V4 એટલે કે ING વાળું ક્રિયાપદ. હવે જોઈ લઈએ આપણને શું આપ્યું છે. વેન સુભાષ વોઝ ઇન ન્યુયોર્ક. બરોબર છે. ક્યાં છે ભાઈ? વોઝ ઇન ન્યુયોર્કમાં છે. તો અહીંયા આપણે જોઈશું હી આપ્યું છે, અહીંયા પણ હી છે, બધે હી છે, એટલે એક પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. બરાબર. આપણે ફિલ્ટર કરવાનું કે કયા કયા વાક્યોમાં શું ફેરફાર છે, ક્યાં ક્યાં અલગ અલગ પડે છે, એટલે ઇઝીલી થઈ જશે. હવે એ યુઝડ ટુ તો આપ્યું નથી, અહીંયા પણ આપ્યું નથી, હેડવર્ક આપ્યું છે, એટલે બેમાં સમસ્યા છે. આપણે બી અને સી માં જોવાનું છે. તો જોઈએ હી છે, યુઝ ટુ છે, ટુ છે, અહીંયા વર્ક છે, અહીં વર્કડ છે. અહીંયા આપણે શું જોયું? V1 આવવું જોઈએ એટલે કે મૂળ ક્રિયાપદ. તો ઈડી તો લાગે નહીં. બરોબર છે. યુઝ ટુ વર્ક. બરોબર છે. બી આપણો જવાબ છે. 59 શું કહે છે? ડ્યુરિંગ સિવિલ વોર. બરોબર છે. ટોકિંગ અબાઉટ પાસ્ટ. ભૂતકાળ બતાવવાનું. ટૂંકમાં બહુ સરળ વાક્ય. આ તો લેંગ્વેજ ફંક્શન જ ના કહેવાય. કદાચ કોઈ ટેન્સ છે, ભૂતકાળનો ટેન્સ બતાવવાનો છે. આમાં કોઈ ફોર્મ્સ નથી આપણી પાસે. ગવર્મેન્ટ ઇઝ ટ્રાઇંગ. ઇઝ આપ્યું છે, વર્તમાન કાળ છે. નો ગુડ ડિસિઝન આર આપણ વર્તમાન કાળ બતાવે છે. પીપલ ડાય છે, આપણ વર્તમાન કાળ બતાવે છે. ડાયડ કદાચ ભૂતકાળ હોય, વોઝ હોય, વર હોય, એવું હોય એવું કશું છે નહીં. પણ અહીં ટ્રુથ આપ્યું છે. બ્રોટ. બ્રિંગ જે છે એનું સેકન્ડ ફોર્મ ઓફ ધી વર્બ છે, અને એ સેકન્ડ ફોર્મ ઓફ ધી વર્બ છે એટલે ચોકમાં તમને ખબર પડી જશે. ચલો આગળ વધીએ. Combine the following sentence and અને શું કે મેક અ મીનિંગફુલ સેન્ટેન્સ. આવું કઈ વાક્ય આપણને હવે પરીક્ષામાં ઘણી વાર શું થશે કે આવા અલગ અલગ વાક્યો આપણને આપેલા હોઈ શકે છે. તો હવે શું કરવાનું છે કે ભાઈ આપણને જેટલા પણ લેંગ્વેજ એલિમેન્ટ્સ આવડે છે એનો પણ યુઝ કરવાનો છે. ભૂતકાળના પણ કોઈ કન્જેક્શન આપણને આવડતા હોય તો બધાનો યુઝ કરવાનો. થોડું મુશ્કેલ કામ છે પણ જોઈએ શું થાય છે. A meeting of the party was called. It was held at the town hall. મીન્સ કે પાર્ટી બોલાવવામાં આવી છે અને ક્યાં આયોજિત થઈ છે? ટાઉન હોલમાં. તો આખું લખી શકાય ટાઉન હોલમાં એક મીટિંગ આયોજિત થઈ. બરોબર. ગુજરાતીમાં હું તમે સમજો. હવે કોના દ્વારા છે? ઇટ વોઝ અરેન્જ્ડ બાય ધ પ્રેસિડેન્ટ. તો પાછું એનું એ છે કે પ્રેસિડેન્ટ દ્વારા ટાઉન હોલમાં એક મીટિંગ આયોજન થઈ. ઇઝી છે ને. હી વોન્ટેડ ટુ ફાઇન્ડ આઉટ ધ રીઝન્સ ટુ ડિફીટ ઇન ધ લાસ્ટ ઇલેક્શન. શાના માટે છે? તો એ જાણવા માંગતા હતા. તો એક પ્રેસિડેન્ટ જાણવા માંગતા હતા કે છેલ્લા ઇલેક્શનમાં શા માટે હારી ગયા
અને તેના માટે તેમણે ટાઉન હોલમાં એક મિટિંગનું આયોજન કર્યું. બરાબર, એટલું ઇઝી છે. જોઈએ હવે આનું ઇંગ્લિશ કર્યું છે મેં. ધ પ્રેસિડેન્ટ ઓફ ધ પાર્ટી કોલ્ડ ધ પાર્ટી મીટિંગ એટ ધ ટાઉન હોલ. ઇઝી. ધ પ્રેસિડેન્ટ ઓફ ધ પાર્ટી કોલ્ડ ધ પાર્ટી, એટલે કે જે પણ પાર્ટી હશે, પાર્ટી મીટિંગ છે એટ ધ ટાઉન હોલ. શાના માટે? ટુ ફાઇન્ડ આઉટ. શા માટે? વાય. બરાબર, પર્પઝ લેંગ્વેજ ફંક્શન. ટુ ફાઇન્ડ આઉટ ધ રીઝન ઓફ ધ ડિફીટ ઇન ધ લાસ્ટ ઇલેક્શન. એટલું સરળ છે કે લગભગ મને લાગે ત્યાં સુધી તમને કોઈ સમસ્યા નહીં આવી હોય. હવે અહીંયા આપણે જોઈશું કમ્પ્લીટ ધ પેસેજ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ. બ્રેકેટમાંથી સાચા ઓપ્શન, જે 3 ઓપ્શન આપણને આપેલા છે એમાંથી એક પસંદ કરવાનું છે. તો ધેર વોઝ કોન્સ્ટન્ટ સ્ટ્રગલ. હવે અહીંયા સ્ટ્રગલ પછી 3 શબ્દો છે, બિટવીન છે, અમોંગ અને ઇચ. બિટવીન 2 વસ્તુઓ વચ્ચેની વાત આવે, અમોંગ એટલે 2 થી વધારે, 3-4 વસ્તુઓ વચ્ચે હોય ને, જેમ કે ક્લાસમાં ચોકલેટ વેચવાની હોય તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે અમોંગ આવે, પણ 2 જણ વચ્ચે આવવાની છે, 2 ને આ ડિસ્ટ્રીબ્યુટ તો બિટવીન આવે. ઇચ એટલે દરેક. બરોબર છે, તો દરેક તો છે ને ઇમોશન્સ અને ઇન્ટેલિજન્સ બંને અલગ અલગ વસ્તુ છે, તો બિટવીન 2 વસ્તુ છે, 1 અને 2, તો બિટવીન આવશે. There was constant struggle between emotions and intelligence. One must. પછી 3 શબ્દો છે, knows, know અને knew. must જે છે એ મોડલ ઓક્ઝિલરીઝ છે, માનું એક છે, તો એમાં પછી મૂળ ક્રિયા બધા આવે. બરાબર, could go, must go, should go, બરાબર, would go, જે પણ છે. તો નો મસ્ટ છે તો નો, બરાબર છે, નો એસ તો આવવાનો નથી, નો આવશે, અને ન્યુ પણ નહીં આવે, તો આપણો જવાબ છે બિલકુલ નો. કે એનો ધ આર્ટ ઓફ બેલેન્સિંગ ધીસ ટુ. ધ પર્સન જે છે એના પછી શું છે જોઈએ પહેલા તો. ધ પર્સન બ્લેન્ક કેન. બરાબર, અહીંયા આપેલી છે ખાલી જગ્યાને કેન આપ્યું છે. ધ પર્સન કેન હેન્ડલ ઇમોશન. ધ પર્સન, હવે જોઈએ ને તો એ ખબર પડી. ધ પર્સન હુઝ કેન કે હુમ કેન તો આવે નહીં, સબ્જેક્ટ છે અને પછી વર્બ છે. ધ પર્સન હુ કેન, આઈ કેન, હુ કેન, આઈ. બરોબર, હુ એટલે કરતા, ટૂંકમાં આવું યાદ રાખો તો ઈઝી રહેશે. હુ એટલે કરતા, જેમ કે વોલ્ટ ડિઝની. વોલ્ટ ડિઝની જે છે એને સ્ટડીડ કાર્ટૂન, તો હુ સ્ટડીડ, તો હુ ના બદલે વોલ્ટ ડિઝની. એમ અહીંયા કોઈ વ્યક્તિના બદલે હુ. બરોબર છે, આપણે આ રીતે લખીએ. હુ કેન હેન્ડલ ઇમોશન્સ wins the battle and can live a peaceful life. આ ઇઝી કેટલા માટે છે? કારણ કે લાઈફનું એડજેક્ટિવ આપવાનું છે, એના આગળનો શબ્દ છે પીસફુલ લાઈફ, બ્યુટીફુલ ગર્લ, હેન્ડસમ બોય, ક્લેવર બોય. બરોબર છે, તો એ પીસફુલ છે. પીસ જે છે વર્બ છે, પીસફુલ આપણે એડજેક્ટિવ છે, અને પીસફુલી આપણું એડવર્બ છે. એટલે તમને જો આ બધી પણ ખબર પડે ને તો એટલું સરળ છે, આ બધું તમને આવડી જાય. ચોક્કસ. હવે આપણને જો વિડીયો ગમ્યો હોય તો સૌથી પહેલા તો શું કરીશું, આપણે એને લાઈક કરીશું. અન્ય વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે પણ આપણે એને શેર કરીશું, બીજા વિદ્યાર્થીઓને પણ ભવિષ્યમાં લાભ થાય, અને ખાસ કદાચ તમારે 12મું હવે પૂરું થવાનું છે તો બીજા વિદ્યાર્થીઓને પણ આ ચેનલનો લાભ મળે. લાઈક કરીશું, શેર કરીશું, અને આવા વધુ વિડીયો જોવા માટે શું કરીશું ભાઈ? સબસ્ક્રાઇબ કરીશું બોર્ડની પરીક્ષા પહેલા, અને નોટિફિકેશન બેલને પણ પ્રેસ કરી રાખીશું, જેથી આવા નવા વિડીયો તમને સરળતાથી ઝડપથી મળે. ખાસ કોઈ ભૂલ હોય તો શું કરીશું ભાઈ? કોમેન્ટ કરીશું, કારણ કે ઘણી વાર મેં કીધું છે કે નો બડી ઇઝ પરફેક્ટ. ભૂલો હોવાની છે, ભૂલો હોઈ શકે છે. પ્રયત્ન કરીશું આપણે બધા કે સોલ્યુશન આવે. અને બોર્ડ પરીક્ષા માટે તમને સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક.